શુભકારી સર્વેમાં આત્મા ઈ ગુરુદીએ ઓળખાવી. શાંતિરામ બાપાએ કીધું તારે તારું ભલું કરવું હોય ને તો તારો આત્મો કરી શકે ને હું તારા આત્માને ઓળખાવી દઉં. પછી તું આત્મામાં જેટલું તારું મન રાખીને એટલું તારું ભલું થાય. આ મન એવું છે તમે જ્યાં રાખો ને એની અસર તમારામાં આવે. ભક્ત પ્રહલાદ સૌની પહેલા શ્રીબાઈ કુંભારણ પાસે ગયો. સદધર્મની સ્થાપના, નિજાર ધર્મની સ્થાપના કુંભાર લોકોએ કરી છે, એટલે કુંભાર ભગતને અમે વંદન કરીએ છીએ. કે ભાઈ પ્રહલાદ કે મને મારો બાપ નડે, મને મારી ફૂઈ નડે. એ કે કઈ નડે? તા કે મારું ધ્યાન એમાં જાય તઈ નડે. તમે જેમાં ધ્યાન દો ને એની અસર તમારામાં આવે. અહીં બેઠા બેઠા કોઈને એમ થાય કે ગેસનું બટન સારું બંધ કર્યું નથી તો તમારો જીવ અહીંયા નથી સત્સંગમાં, ખોડિયું અહીંયા છે. આ તો એવો માર્ગ કે ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ. ઈ ગુરુ તમારામાં. સંતોના મતે ગુરુ તમારામાં. ખળભળાટ ઓછો કરો. કારણ કે સહેજ ખળભળાટ થાય ને તો ગુરુ ખાઈ જાય. એ પેસોટી જેવો છે અને એની પાછી દુકાનોમાં ક્યાંય દવા મળશે નહીં. પેસોટી ખાઈ જાય ને પછી ખાવું ભાવે નહીં, ખાધેલું પચે નહીં, તોડ થાય. સમજે ને? આ તોડ્યું થાય એનું કારણ પેસોટી ખાઈ ગયેલી છે. એ સંતો ચડાવી દઈએ. શું વાત હતી આપણી? ભક્ત પ્રહલાદે કીધું, એટલે કીધું કે તારું ધ્યાન જે નાશવંત વસ્તુમાં ભટકે છે એના કરતાં તારા ધ્યાનમાં જો તારો ગુરુ આવી જાય ને તો કામ થઈ જાય. શ્રીબાઈ કુંભારણ કે મને બીજી કાંઈ ખબર નથી, કરણો ભગતને શ્રીબાઈ કુંભારણ, પણ મને મારા ગુરુ દ્વારા એ ધ્યાન પ્રાપ્ત થયું છે. એ તારું ધ્યાન જો ઠેકાણે આવી જાય ને તો હમણાં બધાય દુઃખનો અંત આવી જાય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘનશ્યામ મહારાજ થઈ ગયા, એને પણ કે તમારું ભલું કરનાર તમારો આત્મો હે. સુખદાયક તમે જાણજો આત્મરામને, અતિ દુઃખદાયક મન પોતાનું જાણવું. તમને દુઃખી કરતું હોય તો તમારું મન. હાહુય વહુને નડે નહીં, બાપ દીકરાને નડે, કોઈ નડે જ નહીં. નડતર હોય તો આ મનની. અને આ મનનું કારણ કાઢવું ને એ કોઈ ભુવાના હાથની વાત નથી. આ કારણ કાઢવું ને હું ને મારું એ મનનું કારણ પાનબાઈ, મન ધણી મટી જાય. ગંગા સતી એમ કરીને બોલ્યા તો હરસ પરસ મળી જાય એક તાર. આ મનના કારણ કાઢવાની વાતું છે. ગુરુ કોઈ દી મરે નહીં, મરે એને ગુરુ કહેવાય નહીં. ઈ ગુરુ તમારામાં. નાભી છે મૂળ, પવન છે વેલા, એમાં ગાજે છે ગુરુ ને એને સાંભળે ચેલા. ઈ ગુરુ તમારામાં છે. ઈ ગુરુ તમારામાં છે એની ખાતરી એક ટીપામાંથી 2.5 કિલોની માના પેટમાં ગાંઠ થઈ તઈ કોણ હતું? હાડરે ગુડા નહોતા, ચામડા નહોતા, રઘુમાં રુધિર તેદી, શ્વાસ ઉશ્વાસ બેય નહોતા તેદી મારો ગુરુ આપો આપ. તોરલ સમજાવે જાડેજાને હાનમાં. ઈ ગુરુને ચરણે જા જાડેજા. ઈ સદગુરુ ચરણે પહોંચી જા બંદા, તો જન્મ મરણના છૂટી જાય ફંદા. બની જા નામી તો આનંદ આનંદા, ત્રંબક મૂળ પકડાય. ઈ મૂળ જડે ને મહાસુખ ઉપજે, જ્યાંથી આવે મનને વાણી. સોહમ સાધના અખંડ હાંતિ મટાડો મનની તાણાવાણી. પવન ગગનમાં રિયે સમાય, મન ઉનમુન મેં ઠેરાણી. સદગુરુ કે રવિરામ સમજી લે,
આ નહીં સમજાય ત્યાં સુધી રહે જીવનમાં ઘાણી, ત્યાં સુધી ઘાણી પૂરી નહીં થાય. તમારા જ હાથની વાત. તમે અહીં બેઠા બેઠા જ્યાં મનને દે હોય તમારા ગરી જાય. એક ઘરમાં હાહુ આંખે થાય ને વહુ આંખે થાય ને વહુ હોશિયાર, અને હાહુ બકબક કરે ને બોલે બહુ, એટલે પાડોશી મંડી ગયા કેવા કે વહુ હારા ઘરની અને હારા માવતરની દીકરી છે, ક્યારેય આપણે એના મોઢામાં જીભ જોઈ નથી, બોલતી નથી, એની હાહુ જ ગાયરું કાઢતી હોય. પણ જ્યાં ડોકું કાઢીને જોયું ને તો ઓલી જીભડા કાઢતી હતી. શું કરતી હતી? એટલે હાહુ ગાયરું કાઢે કે નહીં? આમાં કાગડા કારહે ચડે નહીં, ચકલા ચૂથાઈ જાય, હરાડા હાથ ના આવે ને પારલ પરોણા ખાય. એમાંથી આ સંતોએ ધર્મ ગોઈતો કે આ ખોટા ગાયે ચડી જાય ને એમાંથી બંધ થાવ. લાબુદાદાએ લખી નાખ્યું, શુભકારી સર્વેમાં આત્મા. તમારું ભલું કોણ કરી શકે? તમારો આત્મો. તમારો આત્મો. મારું ભલું કોણ કરી શકે? મારો આત્મો. એ ગુરુ ઓળખાવી દે. ગુરુનું કામ પૂરું. ગોર બાપાનું કામ કેટલું? ફેરા ફેરવી દે, ઘર ના લાવી દે. તમે અમારી પાસે આવો તો અમે તમને આત્મો ઓળખાવી દેશું. આ તમારો આત્મો. હવે આમાં જેટલું ધ્યાન રાખજો, ગોવારિયા પાસે વાસળું જાય તો ગોવારીઓ એ વાસડાને આવમાં મૂકી દે કે અહીં જેટલા માથા મારીને એટલું ધાવીશ, પણ ઊંધા માથા મારવાના બંધ કરી દે ને ઓળમાં માથા મારે, ભૂલા પડી જાય તો. શુભકારી સર્વેમાં આત્મા એ ગુરુદેવ ઓળખાવી. આજ બધા ધર્મપ્રેમી સદગુરુના બાળકો જાણે અજાણે ગમે એ સંતને મળેલા હોય. તમારા ગુરુ સાચા છે ખોટા એની સાબિતી એક જ કે જો તમને શ્વાસાના સમરણ દીધા હોય તો તમારો ગુરુ સાચો. તમારા ગુરુએ તમને, કારણ કે ક્યું કરી સદગુરુ સમરીએ ક્યું કર લીજીએ નામા, કહા ઉनको દેખીએ તો કેવી રીતે રહીએ છે આયતમરામાં. શ્વાસ ઉશ્વાસે સદગુરુ સમરીએ અહોનિશ લીજીએ નામા, નૃત્ય સુરતે નિરખીએ ને તો ઘટો ઘટમાં આત્મરામાં. આ બે આંખેથી ન દેખાય. કીડીમાં તું નાનો લાગે, હાથીમાં મોટો તું, માવત થઈને માથે બેઠો તો આંકવાવાળામાં તું નહોતું, એસો ખેલ રહીચો મેરે દાતા, જ્યાં દેખું ને તું નહોતું. પણ અફસોસ કે બીજા કોઈ પ્રાણીઓમાં, બીજા કોઈ શરીરમાં આત્માને ઓળખી ન હગાય. એટલે મનુષ્ય દેહ કિંમતીમાં કિંમતી છે. આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરમ, શેર લોટના કારણે કોટિક બાંધ્યા કરમ. અમુકે તો અવડા વંડા વાયરા છે ને એ પૂરા કરી લે ને ત્યાં વૈયા જાય. આ કરવું નજી આ બનાવવું, મનની મોટી તૈયારી, જિંદગી છોટી મમતા મોટી, એમાં હરીને ગયો વિસારી, ભગવાન ભજવાનું ભૂલી ગયો. અરે ભગવાન ક્યાં છે એ ભાન નથી પડતી. સાચા સંત મળે તો કહી દે ભગવાન ક્યાં છે. એટલે સવારા બાપાથી કહી ગયું પડ્યો છે ત્યાં ગોતે ને ગોતે સેટે સેટે, પછી જાય બદરીને બેટે. આ તો જેની સુરતા સુગડ સમેટે તો તારા ઘટમાં સાહેબ બેટે. ભગવાન છે ક્યાં ગોતે જ ક્યાં? કારણ કે ગુરુ ખોટો બળશે તો ભગવાન ખોટો બળશે. અને પૂજા કરતા પેઢીઓ વહી જાય તો હરિવાર હાથ ના આવે, મરી જાય પૂજા કરી કઈ. આપને એમ થાય કે હમણાં કોક દી દર્શન દે, પણ જે ટપાલ પેટી બંધ થઈ ગઈ એમાં તમે ટપાલું નાખો તો એ આપણે હગાને કેદી પૂગે. અટલ તો આંગળીયા સર્વિસ જોઈએ, સહીવાળી, કે આમ ભઈજો આમ ઓળખો ને આમ બે છેડા ઈડા નથી, જ્ઞાન થયું નથી. આંખ ઉઘડી જ આવી જોઈએ, આંખ વીચવી નથી. તો ધર્મસભામાં ક્યારેય સદગુરુના બાળકો ન હોય એવું અમે નથી માનતા. અમે આ તમારા મલકમાં લવરડા, પછી ટાઢાવળ, પછી લુવારવાય, આજુબાજુ ખૂબ વેરખો છે. એટલું થોડુંક બાકી રહી ગયું હતું. જીલવાવાળા જીલી લે છે, કારણ કે ગુરુમુખ વાણી, ગુરુય તમારામાં, ભગવાને તમારામાં, પણ તમે બારા. વાંધો એ છે તમારે તમને ગોતવાના છે કે હજી આપણે ક્યાં રખડીએ છીએ. એ જીવ બહાર ભટકતો બંધ થઈ જાય. ભીમ સાહેબે જીવણ ભગતે કીધું જીવણ જીવને ન્યા રાખીએ. જીવને બાયડીમાં ન રખાય, જીવને ઢોર ઢાખરમાં ન રખાય. જીવને ક્યાં રાખવું એ ઠેકાણું ગુરુ બતાવી દે. વાગે અનહદ તુર, એ ઠેકાણું જો હરખું પકડાઈ જાય, ત્યાં જીવને રાખતા આવડે તો એવી સરસ મજાની મજા આવે
આ જીવની પેસોટી ગઈ છે. સોહમ ફાટી નવખંડ થઈ ગયા, એમાં રસ્તા ગયા ભૂલાય. કહે કબીર ધર્મદાસને, આ જીવ ક્યાં ઘેરે જાય? માના પેટમાં તો તઈ તો તુહી કરતો હતો, પણ બાળા હાથ દીધો એટલે તું અહીંયા, હું નીકળી ગયો જીવ બારો. આમાં ગોતે છે મારું હું છે, મારું હું છે. ત્યારે અમરેલીમાં મૂળદાસ જેવા કોઈક સંત મળ્યા. એનીએ કીધું કે માનીએ જે પોતાના અંતે પારકા, પુત્ર અને પરિવાર સહી વટાવડા વીરા વાટના. હે, તું તારા માનસો ને એ તારું કોઈ છે નહીં. તારો સાચો હગો છે એની તને ખબર જ નથી. તારો હગો છે એની તને ખબર નથી. તારું ભલું કરે એવો, તારી રાહ જોવે એવો, તને ખોરામાં બેહાડીને દુનિયા દેખાડે એવો તારો બાપ અંદર બેઠો છે. જીવનો બાપ અંદર બેઠો છે. અને ઈ પાછો ઓળખાઈ જાય. પેસોટી થઈ સડી ગયા પછી 6 મહિને સારું થાય એમ ન કહ્યું અમે. જઈ પેસોટી સડી જાય ત્યાંથી સારું. આ 6 મહિને સારું થાય એવું નથી. ગુરુ કર્યા પડી ગયા, હજી 2-3 મહિના થયા, 7-8 મહિના થાય કુંજણ સારું થાય તો નહીં. દાંતડીને પાણી પાય ને લુવાર, એમાં છુમકારો બોલે, એમાં ચડવું હોય ચડી જાય. પછી પાણીમાં પડ્યા રહીએ ને કટાઈ ગયેલા થાય. એ તઈ લાગી જાય. 6 મહિના પછી નહીં. પણ જ્યારે ઉપદેશ દે તો એ શંકર બાપા જેમ પાર્વતીને કહે છે કે જોજો પાર્વતી નીંદર ના આવી જાય. મારી વાતને હુકારો દેજો. પણ હારી ઝોલું આવી ગયું. ઝોલો આવી ગયો એટલે શંકર બાપાએ કીધું કે જા, તારે મારે અંતર પડી ગયું, જા બીજું શરીર ધારણ કર, જા બીજું શરીર ધારણ કર, જા ત્રીજું શરીર ધારણ કર. ભવમાં આવ્યો જીવ દુખિયારો, એને નથી ઉગરવાનો, શરીર ધારણ કર્યા જ રાખે. એને પોતાનું ઘરનું ઠેકાણું જડતું નથી. જીવને શિવ થવાનો મોકો મળતો નથી. આવા કેટલાય શરીર બદલાવ્યા, કેટલા શરીર ધારણ કર્યા હે, કેટલા શરીરના પાપ ભેરા થયા છે. બોલો, હક થાય ક્યાંથી આ શરીરમાં? પણ ધન્ય દિવસ રૂડો આજ મારા સદગુરુ શ્યામ દીઠા, પાપ કરમ થયા પરલે. ગુરુનું દર્શન કરે ને પાપ પરલે થઈ જાય. વેદો સાક્ષી પૂરે. મા બાપ અને ગુરુને એની નજરે જોવા, એ જ એની સેવા. માં ભલે ને કાળી કુબડી હોય, પણ માની નજરને માનો હાથ અડે એટલે ટાટેક થઈ જ જાય. માં ઓળખાવે બાપને, સદગુરુ ઓળખાવે આપને. માં એમ કહી દે કે તારો બાપ છે, પછી એની લેબોરેટરી કરવા ન જવાય, શાસ્ત્રને પૂછવા ન જવાય. અને સદગુરુ ઓળખાવે આપને. સાચા સદગુરુ હોય ને તમારા ભીતરમાં તમારો ભગવાન ઓળખાવે, બહાર આંગળી ચીંધી નહીં. રામદેવ પીરને એનો ભીતર ઓળખાયો હતો. લખે નામો ભણે રામો, તમે સુણો સંત નિજાર. આવી અજર અમર વસ્તુ હાથમાં આવે તો કાં ભૂલો સંસાર. હકે હાલો વતન પાડો, એમ અવતાર કે પીર રામદેવ. આ જગ્યા પહેલો અમર જોગી પ્રણવ જળેની પાસ, આસાને અલીલા રાણી ઝીલતા તો ધર્મ નિજાર. એ નિજ સ્વરૂપ છે, ધર્મ નિજ છે, શરીરને બીજ કહેવાય. એ નિજમાં તમારું ધ્યાન દે એટલે તમે નિજારી. શરીરમાં ધ્યાન છે ત્યાં સુધી સંસારી. નિજમાં ધ્યાન ગયું એટલે નિજારી. પાંચ છે બે. જે કેરી ખાવાથી દાંત અંબાઈ ગયા હોય એનું ગોટલું કહી નાખો એટલે અંબાળ ઉતરી જાય. તમારા નિજ સ્વરૂપને જાણો. દેવગામમાં અમરુબાપુ થઈ ગયા. આ જેમ તેમ પુરુષો નહીં કોઈ. પુંજારામ થઈ ગયા પઠાણ. ગુરુને જઈને કીધું કે મેં બહુ પાપ કર્યા. ત્યાં કેને કર્યા? એ કે મેં કર્યા. એ કે તે કર્યા. મારે એ સાબિત કરવું છે. જેમ વકીલ છે એ તોહમતદારને છોડાવી દે ને એમ અમે છોડાવી દઈએ. તે નથી કર્યા ને સાબિત કરી દઉં. તું શું કરી શક? તું પાપ કરી જ નહીં. છોડાવી દીધો. જેસલને એમ છોડાવ્યો તો મંડી ગઈ કહેવા કે આ મેં કર્યું, આ મેં કર્યું. માથે લઈને હું ભરત, તું શું કર, તારાથી કાંઈ ન થાય. આ કરાવે છે કોણ?
તારા શરીરની અંદર 4 ચોર રહીએ ને એ નુકસાન કરાવે છે. કામ ક્રોધો લોભ મોહો દેહ તિષ્ઠંતી તસ્કરા એ જ્ઞાન રત્ન ચોરાય તસ્માત જાગ્રહી. કૃષ્ણ અર્જુનને પણ કહે છે કે તારા શરીરમાં 4 ચોર રહીએ ને એ ચોર એવા છે કે તારા જ્ઞાનનો ફ્યુઝ કાઢીને તારી પાસે કામ કરાવી લે ને પછી ફ્યુઝ ચડાવે એટલે તને પસ્તાવો થાય. કોઈને કોઈનું ખૂને નથી કરવું. જેલમાં પ્રોગ્રામ કર્યો ને તો એક કેદીઓએ કીધું કે હા બાપા અમારે ખૂન તો નહોતું કરવું. કરાવી કોણ ગયો? કાળિંગો વ્યાપે ગુરુ મારી કાયામાં કરાવે કાળો કેર. હે ભવસાગરમાં બેડી બુડવા લાગે હવે કર ગુરુ મેર. રામૈયો જેને 360 ખૂન કરી નાખ્યા, વેલનાથના શિષ્ય, એ કે હવે હું તને કહું ત્યાં ધ્યાન રાખે એટલે કાળિંગો ચડે જ નહીં. તને હવે કાળિંગો ચડે નહીં. ખડગ ખાંડું લીધું હાથમાં કાળિંગો ભાગ્યો જાય. ભાગ્યો કાળિંગો હાથ ના આવ્યો નગારે દે ઘાવ. જા ધ્યાન ધરજે, આનું ગુરુનું ધ્યાન ધરજે, તારો ક્રોધ નહીં આવે. અને ગુરુ સિવાય કોઈ કાળિંગાને વારી ન હગે. ભગવાન તો ફેરો છે, નહીં વારી હગે. આત્માની તાકાત નહીં, કારણ કે ભગવાનની વાહે પડે છે કાળ જીવન, ઈ કાળિંગો. પણ ભગવાન તો હોશિયાર ને, કે કાળ જીવન વાહે પડ્યો ને મુસ્કુન પાસે વયો ગયો ને એને વરદાન હતું કે કોઈ હમું જોવે એટલે બળીને ભસ્મ થાય. એમ તમે હોશિયાર થઈ જાઓ કે તમને એમ કાળિંગો ચડે ને હળી કાઢી કોઈક સત્સંગીને મળવા વયું જવાય. સમજાય છે? આપણો મેળ ન હોય અને ઓલા આપણે ઉથુમાં ભરાતા. એક તો કાળિંગો સડ્યો હોય અને હરકતામાં કોઈ ઘી નાખે એની પાસે જઈને બેસીએ. આ ખબર પડી જાય તમને. આ એનું મારણ છે, તમને ખબર જ પડી જાય કે કોની પાસે જવાથી શાંતિ મળે, કોની પાસે જવાથી આનંદ મળે, કોની પાસે જવાથી નિરાત મળે. એ તમને જડી જાય. તમે પારખ બની જાઓ. ભૂત ભવિષ્ય વર્તમાનનું આપે કરે અનુમાન. પિંગલ કે સદગુરુ ધાર્યા હોય ને એ થાય નહીં હેરાન, અસલ બન જાવીને ખબર પડી જાય. ઘરમાં આનંદ રહીએ. બાયડી ટક ટક કરે તો એક મુસલમાન હતો, તે ઓલી બાઈ એની ગાયરું કાઢે એટલે માથે ઓઢીને હુઈ જાય. પછી સેજ ધીરી પડે ને સેજ ઉતારીને કે થકી વઈ એટલે વરી ઓલી ગાયરું મંડે દે વરી હુઈ જાય. શબ્દને અંદર જવા દે તો કાળિંગો ચડે ને. કૃષ્ણે 99 ગાયરું ખાઈ લીધી, કારણ કે ગુરુનો બાળક હતો. દુર્વાસાએ વચનો ઓળખાયું હતું. એ વચને વરેલા કુડા વધેની કરણીને કાકને બંધાણા. મોક્ષને માર્ગે પગલા માંડ્યા પગલા એવાના પૂંજાણા. ભરી લીધી ક્ષમાની ભાવના. મોઢે ના આવે અભાવો. વ્રતિ ઉગેની વેર ભાવની મટી જાય દુશ્મનને દાવો. કારણ કે ધ્યાન ન દો એટલે એ કોઈ પણ વસ્તુ તમે ધ્યાન ન દો એટલે એ વહી જાય. એ ધ્યાનનું કેન્દ્ર ગોતવાનું છે કે ભાઈ તમે ગુરુ ગુરુ કરો, પણ કયો ગુરુ તારે? સંતો છે ને, સંત સગા થાય તો ગુરુ હગા. સાચો સંત હોય ને તો કહી દે કે તારો ગુરુ તારામાં છે, તારો ગુરુ તારામાં છે, તારો ભગવાન તારામાં છે. જો મારા ગુરુએ મને ઓળખાયો છે અને એની જો કૃપા થઈ ગઈ, તું જોશો ને. આદિનો છે નાતો, નવો નથી નાથજી, પણ ખૂટલ અમારો ખોટામાં કરે છે ખેલ. આ જીવ ખૂટેલો છે સાલો, ખોટા ખેલ કર્યા રાખે, સાચા ખેલમાં આવતો નથી. એ ભોજા બાપાએ આ ગારિયાધારમાં વાલમપીરને એ વાત કરી હતી કે સુન શિખર ચેડાની શાન બતાવું, નિગમ નેતિકર ગાવે, જલારામ સોહમપદ સેજે પાવે, ભવર ગુફામાં જઈને ગવન કરાવે, ન્યા પૂગે તો જલારામ તને કાળ ન ખાવે. ભોજા બાપા સાવલિયા કણબી. પણ ચાબખા માર્યા નહીં આ 3 જણાએ જીલા. ચાબખા સહન કરવા અઘરા જ. એકા તો સાંભળવો જ કરું ઘા. બાકી હતો આ ફતેપુર ભોજા બાપાનું ગામ. અને આ સંતો છે ને એ CID PSI જેવા. એટલે પોલીસ 2 હોય, એક ડ્રેસવાળી પોલીસ હોય અને એક CID પોલીસ હોય. CID પોલીસનો ફોટો કોઈ દી પેપરમાં ના આવે અને એને તમે ઓળખી ના આગો. એટલે જે નિજારી ભગત જેટલા થઈ ગયા છે એ નામાધારી ભક્તો કહેવાય. શું કહેવાય? અને ઓયલા કહેવાય બાનાધારી. બાનાધારી ઓળખાઈ જાય, ડ્રેસવાળી પોલીસ. નામાધારી ભગત ન ઓળખાય. ભોજા બાપા માથે આટિયારી પાઘડી, ખેડૂના લુગડા પહેર્યા, બહાર કંઈ દેખાય નહીં, માળા ટીલું ટપકું કાંઈ નંબરે. ઓરિજિનલ પીસ, નખરો કાંઈ નહીં. આને કોણ ભગત કયા? ગીગાને ભગત હોય તો કે માળા પહેરવા જોઈએ ને. ભગત ભગવાનનો ભગત જે થયો છે
એને નખરા કરવાની જરૂર શું છે? જગતનો ભગત થયો ને એને નખરા કરવા પડે તો જગત એને ભગત કીએ. આ તો ખુદ ભગવાનનો ભગત થવું છે. ભગવાનના ભગતમાં માળાય જુદી, એ ડોકની માળા ના હાલે. એ માળા તો અંદર ઉપર આવે નીચે જ આવે, બાર બાર પલટાતા અજ્ઞાની જીવ સમજત નહીં, બીરથા જન્મ ગુમાવે, નિરંજન માળા ઘટમાં ફીરે દિન રાત. ઈ મોટા ધણીની ફેરો માળા, ઈ ધણીની માળા જ મોટી, 9 ખંડમાં હાલે અવળી માળા. મોટા ધણીની ફેરો માળા છોડી દેજો જગતના ચાળા. આ જે કરવાની જગતના ચાળા છે, અને ઈ માળા કોઈની અવળી ને કોઈની અવળી. ઈ માળાનો મેરે આવે, આ મેર વિનાની માળા અનંત જુગથિયા ફરી રહી છે. પણ પારા દેખાય એમાં હુતર છે એ દેખાતું નથી. અખંડ ફરી રહી છે. ઉપર આવે નીચે જ આવે, બાર બાર પલટા અજ્ઞાની જીવ સમજત નહીં, બીરથા જન્મ ગુમાવે, નિરંજન માળા ઘટ મેં ફીરે દિન રાત. ઈ માળા તમારે પકડાવાની છે જીવને, તઈ જીવ ભગત થાય. ઓલી માળામાં તો બહુ થોડી ગુરુમુખી છે ને, આવ્યા તેને હાહરો માળા લઈને બેઠો. એ તો આપને ખબર જ છે કે એમ બધા ફેરવે. એટલે ઓવે આવતા હોય કોકે કીધું કે ફલાણા બાપા છે ઘરે, તાકે ના એ બૂટ હંધાવા ગયા, પગરખા હંધાવા ચમારવાડે. તારી માળા અધૂરી મૂકીને કે ઓ ફલાણો બાપુ આવ્યો, તમે મારું એમ કેમ કીધું કે પગરખા હંધાવા ગયા? એ કે આપા હાવ હાંસું બોલજો, તમે અહીંયા હતા, તમારું શરીર અહીંયા હતું, તમારું જીવ. એ કે હાંસી વાત છે, જરાક અંગૂઠો જરાક કટતો હતો, તે વિચાર કરતો હતો કે આ માળા જો પૂરી થાય ને તો હું જાઉં. એ કે આમાં જીવ માળા કર્મા ફીરે, જીવ ફીરે મુખમાય, જીવ સારી કોઈ ફરે વો સુમિરન કી રીત નાય. એનો કાંઈ અર્થ ના સરે. એવી માળા ફેરવવાળા કાંઈક થાકી ગયા, જપ માળા નાકા ગયા, તીર્થ ફરી ફરીને થાકી ગયા, ચરણ તોય ન મળે હરિના ચરણ, એવા તો કાંઈક વયા ગયા. એની વાતો આ નથી. આ તો ગુરુ ભગવાન ઓળખાવે ને પછી એના નામની માળા ઓળખાવે. ફેરી લે નામની માળા, તારા કટે જન્મ જંજાળા. તારા ભવો ભવના તારા પાપ ને કર્મ બધા આ માળા હાથમાં આવી જાય ને કામ થઈ જાય તારે. પણ માળા છે નિજ નામની, ફેરી હગે કોઈ દાસ. જ્યાં સુધી જીવમાં દાસ ભાવ ન આવે ત્યાં સુધી સમરણ થાય નહીં. હવે પાવરનો ફૂફાડા મારતો હોય જેસલની જેમ, લાખાની જેમ, એને ગુરુ દરરોજ એનો આફરો ઉતારે. એ જેથી જીવ દાસ થાય ને તઈ સમરણ થાય. ત્યાં સુધી અહંકાર છે. કંઈક ધર્મના કાર્ય કરે તો કોકને દેખાવ કરવા. એના છોકરાને લગ્ન કરીને આપને પૂછે કેમ બાકી લગ્ન કર્યા? આપણે કંઈ તારો હતો ને તે કર્યા, મારા છોકરાને પડ્યો તો ભાડ્યો કહું. આવો ને આવો બાપડો અટવાય. બે વેવાયુને ખબર હોય કે લોનું લીધી તોય કે વગાડ વગાડ દેખાવ. આ દેખાવ બધા વયા જાહે આમાં. સૂર્યચંદ્ર હાલતા ન દેખાય, વધતા ન દેખાય વેલ. હાચો ભગત ભક્તિ કરે ને એ કોઈને દેખાય નહીં, અકળ કળાના ખેલ. હાચો ભગત કોઈ દી તમને દેખાય નહીં કે ભજન કરે છે, કારણ કે ઓલો ગમે ત્યાં ભજન કરી લે. હું તોય ભજન થાય. સંડાસમાં બેઠો બેઠો ભજન કરી લે, ભજન જડ્યું હોય તો. એ હું તો હોય તો ભજન કરી લે. એ આયલો જાય ને કોકારે વાતું કરતા કરતા ભજન કરી લે. સૂર્યચંદ્ર હાલતા ન દેખાય, વધતા ન દેખાય વેલ. ભગત ભજન કરતા ન દેખાય, અકળકળાનો ખેલ. ભોજા બાપા ભગત છે એ કણબી કોઈ માનતા નહોતા. એ તો હવે મારા દીકરા બધા કહે છે કે ભોજલ ધામ બનાવીએ. ગામમાં નથી રહેવા દીધા. અને ઓઈલાવને એટલું જ કામ હોય, જોતું તું વૈદ્ય બતાવ્યું. ભોજા બાપા પોતાના વેવાય વીરપુર મારીએ. ત્રંબક બાપાને મોઢે બાપાનો ઇતિહાસ ભોજા બાપાનો સાંભળ્યો. વીરપુરમાં ત્યાં ગયા તે ત્યાં પહેરવા ઉપર બધા ઓળખાઈ જતા. માજન વેપારી વરણ હોય તો એના એવા લુગડા હોય, કુંભાર હોય તો એને અડધી આંગળી હોય, કણબી હોય તો આખી આંગળી હોય, માથે બાઠિયું બાંધ્યું હોય, ભામણ હોય તો ધોતિયું પહેર્યું હોય, વરણ ઓળખાઈ જાય વેહ પ્રમાણે. એમાં ભોજા બાપા ઉખેરે ખાટલે બેઠા છે, બીડી બીડી પીએ છે. એટલે હું કહું, બીડી પીજો, ચાય પીજો, કોકનું લોહી ન પીઓ ને તો ભગત.
અને બાયુ 11 ન રહ્યો તો કંઈ નહીં, પૂનમ ન રહ્યો તો કંઈ નહીં, પણ સત્સંગ હાલતો તે સાની મની રહ્યો ને એટલે તમને કંઈ નડે જ નહીં. આપણી ભક્તિ એવી છે. આપા ગીગાને હોકો પીને હતાધાર કરી. હું બીડીયું મૂયકા જેવી નથી, મૂયકા જેવું બીજું ઘણું છે. જે ભાન ભૂલાવે ને એને વ્યસન કહેવાય. ભાનમાં લાવે ને વ્યસન ન કહેવાય. હું તો એમ કહું હરિકૃષ્ણ ટણે બીડી પીધી હોય, મારી હોય, સિગરેટ, મજા આવે પ્રોગ્રામ કરવાની. એક સ્વામિનારાયણના સાધુ હતા, મને કે તમારાથી માવો નથી મુકાત, તમારે બીજો શું? પછી મહારાજ કહેવાય ગયો આપા ગીગાએ હોકો પીને હતાધાર કરીને ફોટોય પડ્યો પાછો દાના આપા પાસે, આમ ઘૂંટડ્યું મારે, પણ એ ઘૂંટ મારતો એ નાભીથી હાલતું હોય હો, એના ઘૂંટમાંય સમરણ થઈ જાય. એ ભોજા બાપા એના વેવાઈને ગયા અને પરબારા જ્યાં વેવાઈને બે વાતો કરે છે ત્યાં જલારામ બાપા કીડિયારું પૂરવા નીકળ્યા. કીડિયારું પૂરવું એટલે સમજાય ને આમ તો ભગત આ તમારે એરિયામાં. એટલે પરબારું કીધું કે હું માજન શું કરો? તા કે ધર્મ કરીએ. એ કે ધર્મ કરો કે ઢાલ કરો? આજ ફેરે જે કીડીને તમે કીડિયારું પૂરો છો એ પાછી માણસ થાય તમે કીડી થાઓ. આ ઢાલ થાય છે. ધર્મ સમજવું હોય તો ફતેપુર આવજે મહાજન. અને કણબીનો ભાભો બોલે એવો, કણબીની જીભ એટલે બાકાની જરૂર ન પડે. આ તો દાદા કણબીયું છે ને અહીંયા. અને કણબીને જીભ હારી હોય તો તું પ્રધાન ન થાય. કઠણાઈ છે બિસાડાવની. જીભ હારી નંબર 5 મિનિટ બોલે ગાયરું કાઢે. ભોજા બાપા ફગે નહીં હો. એ મુના બેસી જા, દાદી જવાય ભાઈ, તો ભડાભડી બોલે અહીંયા, બેટરી ઉતરી જાય મોબાઈલની. અને પરબારું કીધું કે કીડીને કણ, હાથીને હારો, ભમરાને સુગંધ, ડેડકાને ગારો, 4 પગાને ચારો, એ અંદર બેઠો પૂરી રહ્યો પૂરણ હારો. જલારામ તમે તમારો ધર્મ ધારો. કીડીને કણ, તું કીડિયારું ન પૂછ તો કીડિયું ભૂખી મરી જાય એમ માનસ. એ તો અંદર બેઠો ને એ આફીડ્યોને કણ કોઈ લઈ જાય. હાથીને હારો, ભમરાને સુગંધ, ડેડકાને ગારો, મારો નાથ અંદર બેઠો બેઠો બધાયની ભાવના પૂરી કરી રહ્યો છે. જલારામ તમે તમારો ધર્મ ધારો. જો અહીંયા તોરલે એમ કે છે જેસલ પાપ તારું પ્રકાશ ને ધર્મ તારો સંભાર, ગામનો નહીં, તારો ધર્મ શું? બીજાના ધર્મ પાડ્યા શું થવાનું છે? બહાર ઓટા ઓટીને ઘરમાં ગધી લોટી, એનાથી કાંઈ વરે નહીં. તારો ધર્મ શું? ગીતાજીમાં કૃષ્ણ કહે છે સ્વધર્મ પાડ, પરિત્યજ્ય સર્વ ધર્મ. બીજાના ધર્મનો ત્યાગ કર, તઈ તને સાચું જ્ઞાન થાય. ભોજા બાપા એટલું કહીને વૈયા ગયા. જલારામને એમ થઈ ગયું ભાભો છે આકરે પાણીએ. આની હાવ ચોખ્ખું કહી દીધું. કીડીને કણ, હાથીને હારો, ભમરાનો સુગંધ, ડેડકાને ગારો, 4 પગાને ચારો, એ તો પૂરી રહ્યો પૂરણ હારો. ડેડકાને ગારો તું ક્યાંથી હદાવ્રત બાંધી હગીશ? ગારાના હદાવ્રત બહાર થાય એ ડેડકાને મળી જાય ફળ્યા. ભમરાનો સુગંધ જોઈએ, ગમે ત્યાં હોય ભમરાનો સુગંધ મળી રહી. ઊભી નદી પકડી વીરપુરની. એ નદી નીકળી ક્યાં? ફતેપુર. ભોજા બાપા વાળું કરીને બેઠા હતા ને પરબાર આવ્યા એટલે માજન ધક્કો થયો એમને તા કે હા કરી લ્યો વાળું, બીજું હું હાલો વાડીએ જાય વાહુ. તાકે હુવા ને વાહુમાં ફેરવું, તાકે ઘરમાં એ હુવા કહેવાય. અવાજમાં ધ્યાન રાખીને હુતા આવડે ને એનો વાહુપિયો કહેવાય. આકારમાં ધ્યાન રાખીને એને હુવું કહેવાય. અવાજમાં ધ્યાન રાખીને હુતો હોય ને એ ઉલટ છે. ઉલટ અક્ષર જપે જગજાના વાલ્મીક ભૈયા બ્રહ્મ સમાના. બાપાની એક એક વાતમાં મર્મ. બોલે એમ થાય કે આ ભાભો કંઈક બોલે એમાં એક એક વાતમાં કંઈક છે. એટલે વાહુપિયો જેવી રીતે મૂઢમી લાકડી લીધી, માથે ફેટો બાંધ્યો ભોજા બાપાએ, ધાબળો નાખ્યો, પસેડી નાખી ખંભે, પસેડીને છેડે રોટલો થોડોક બાંધી લીધો, કૂતરી ભેરી. ભોજા બાપા વાડીએ જાય છે. વાડીનું ટાણું, વાહુ જવાનું ટાણું રાતના 12-1 વાગ્યાનું ટાણું હોય. અને મૂંગું જવાનું હોય, ત્યાં બોલવાનું ન હોય. વાહુપિયા મૂંગા હોય. ત્યાંથી નીકળ્યા ત્યાં કોળીના ઝૂંપડા રસ્તામાં આવે છે. છોકરા જાગતા હતા ને થોડા કોસવાતા હતા. ભોજા બાપાએ પૂછ્યું કેમ છોકરા હજી જાગો?
એ કે અમારા હાટુભાઈ છોકરીને લગ્ન હતા ત્યાં દાંડિયા રાસ રમવા ગયા, અને અહીંયા કે અમારે કુળદેવીને દીવો કરી અને ત્યાં રહેવા ગયા, ઘરમાં ખાતર પડી ગયું. કે તમારા કુળદેવી અહીંયા હતા તોય ખાતર પડી ગયું? તક હા, અને નાખ્યો સાબકો. સાંભળજો, તો તારી કુળદેવી કરતા મારી કૂતરી ભલી બહીન તો ભગાડે, મારા જળને ન ભજાય ચેતન હોય તો જગાડે. આ પેલો સાબકો. તારી કુળદેવીની અહીં હાજરી હોય અને ખાતર પડી ગયું. મારી આ કૂતરી છે, અને હું રોટલો નાખું તો હારી સોર આવે બહીન ભગાડે. જળને ન ભજાય ચેતન હોય તો જગાડે. આંખમાં આહુડ આવી ગયા જલારામ બાપાને, કારણ કે આવો ઘા કર્યો. તારી કુળદેવી કરતા કૂતરી ભલી. જલારામને ખબર પડી ગઈ કે આ ભોજો ભગત છે ને એ લગીએ રમે છે, ટક આઈ કરે ને આટે મને. લગીએ તો રહીમાં હોય ને, ખબર હોય, એ ટક કરવાની નોખી રાખીએ અમે કે નહીં ભગત. આ ટક કરવાની લગી હામી છે ને આટે હું કોને જોજો, પણ ટક કરવાની લગી જોઈ એ આમ રાખે. અને હરખી એ હાથમાં રાખવાની. જલારામ બાપા થથરી ગયા કે ધર્મ સમજવો તો ઠીક, પણ આને ઘા માર્યો એટલે મારા જીવને એમાંથી કાઢવો જોઈએ. જીવ એમાંથી નહીં નીકળે ત્યાં સુધી આ જીવ ઈ ઠેકાણે ક્યાંથી રહી શકશે? જીવને આશા ડુંગર જવડી મરણ પગલા હેઠ, લાખો લાખો મરી ચૂક્યા લાખો લખપતિ શેઠ ભમરા ક્યાં ભમીએ એવું તું ભયમો દિવસ ને રાત. જે ઘરમાં નોબત વાગતી વાગતા 36 રાગ, એ જઈ ખાલી પડે તે કાળા ઉડે કાગ, હે ભમરા ક્યાં ભમીએ એવો. જો અત્યારે આ રગ જળી છે ને, રગમાં બાટલો ચડે છે, એટલે અટાણે પાણી નહીં પીવાનું મોઢેથી અને ચાય નહીં પીવાની. હું તમને મોકો દઈશ. હા, અટાણે કાંઈ હળી કરતા નહીં ને ઓતરાઈ જાય. રગમાં બાટલો ચડે છે, માંડ રગ હાથમાં આવી, પછી તઈ મોઢે જ ના પીવાય. અને આ કઈ સત્યનારાયણની કથા નથી હો, કથા નથી. કથાનો ઉલટ અક્ષર કરો એટલે થાક. આ કથા નથી, આ તો વચન છે. ગુરુના વચનમાંથી શબ્દ નીકળાય, એ શબ્દમાંથી શબ્દ છૂટે. શબ્દની ઢેરિયા એ મૂળ શબ્દ મારા ગુરુએ બતાવી દીધો, સોય સદગુરુ હમેરિયા. એ શબ્દ તમારામાં પડ્યો, એમાંથી આ બધા શબ્દો નીકળે છે. એક જ શબ્દ દીધો મારા ગુરુએ લીધો, અલખીએ લગ્ન કરી દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે, હું 84માં મારો જીવ ન જાય ફરી. એ શબ્દનું ધ્યાન એવું થઈ ગયું છે, મારો જીવ 84માં ન જાય. કેટલો ગુરુ શબ્દનો મહિમા હે. જલારામ બાપાને એમ થયું, એ આ 3 જણા, એક આ વાલમપીર ગારિયાધારવાળો, એક જલ્લોસો અલ્લા, અને એક ધોરાજીમાં થઈ ગયા તેજા બાપા. આ 3 દાંતેડાને પાણી છેડ્યું. બાકી તેદી નહીં ઘણા ભેરા થયા હોય. હે હે ભેરા તો થયા છે ને તેદી. પ્રહલાદના સમયમાં 15 કરોડની ગત હતી, એમાં 10ના મન ડગી ગયા ને 5 પૂગ્યા નિર્વાણ. ઉમે તમે મગને પાણીમાં નાખો ને, એમાં 3 ભાગ થઈ જાય. ખોખા હોય ઉપર તરી રહે, અમુક મજમાં રહીએ અને અમુક તળિયે વહી જાય, કડ્યું હોય. આશે મધ્યમ જ્ઞાન માત્ર મૂળ વાતનું કરોડમાં કોકને કાયમ આવે. આત્મ જ્ઞાન તમારા હૃદયમાં રહીએ છે. પલે પલે તમને કહે, અહીં જવાય, અહીં ન જવાય, અહીં બેહાય, અહીં ન બેહાય, અહીં બોલાય, અહીં ન બોલાય.